રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? દાનાભાઈ જોગરાણા. દાનાભાઈ જોગરાણા. ગામ? ઢાકણિયા. ગામ ઢાકણિયા. તાલુકો? બોટાદ. તાલુકો જિલ્લો બોટાદ. આપણે આ કયું બિયારણ વાયેલું છે? ભીષ્મ. ભીષ્મા કંપનીનું ભીષ્મા ગોલ 256. તમે આ ક્યાંથી લાવ્યા હતા આપણે? આ રાજેશભાઈ ને યાગ્રામાં છે. ધરતી એગ્રો ધરતી એગ્રો. નાગલ પર રાજુભાઈ ઓલેથી. કેટલા પેકેટ વાયા છે? 5 પેકેટ. તો બધો આખામાં એ જ છે કે બીજો છે? બધામાં એક છે. આ એક જ છે? એક જ છે. બરોબર. તો આમ તમે દર વર્ષે કપાતો આવતા હશો ને? હા. તો આ દર વર્ષે અને આ વર્ષમાં તમને શું ફેર લાગ્યો? આ વર્ષે કપા સારો છે. કપા સારો છે? દર વર્ષ કરતા. બરોબર. આટલો તડકો થયો, આ વરસાદ પડ્યો તો એમ કે આમ સારો છે ને બધો? હા, હજી સારો છે. બરોબર. બિયારણ કેમ લાગ્યું તમને? બિયારણ એ સારું છે. આમાં ઝીંડવા કેટલાક છે અંદાજે? અંદાજે એક છોડવે 30 થી 35 ઝીંડવા છે. 35 ઝીંડવા. અને આપણે વાવણીનો કપા છે કે પછી વાયો તો? ના ના, વાવણી પછીનો પાહતરો છે. પાહતરો. હા. અને અત્યારે હાઈટ કેવડી કેવડી? હાઈટ છે 100 ફૂટની. 100 ફૂટની હાઈટ છે. અને આ કપાસ ક્યાંય બગડ્યો છે? ના, કપાસ ક્યાંય હજી બગડ્યો નથી. બધા લઈ લો. આખાઈમાં તમે જો આપણે વસોવાસ ઊભા છે. આખાઈમાં ઘેરો એકદમ લીલોછમ છે. ઝીંડવા પણ મોટા છે. એવું નહીં કાંઈ એક છોડવે, બધા છોડવે તમે જોઈ શકો. લાગત ઝીંડવા છે અને મોટા ઝીંડવા. આમાં રોગ જીવાત કેવી આવે? ના, રોગ જીવાત નથી બહુ. નથી બહુ આવતી? ના, બહુ નથી. બરોબર. ગુલાબી એળ? ગુલાબી એળે હજી નથી દેખાણી. બરોબર. તો આ બિયારણ આમ વાવવું હોય તો બીજા ખેડૂત મિત્રોને આપણે શું ભલામણ કરીએ શકીએ? ના, બિયારણ સારું છે. આ વાવી તો ફાયદો થાય એવું છે. વવાય ને? હા, વવાય. બરોબર. તમને તો આ બિયારણથી સંતોષ ને? હા, અમને સંતોષ થયો. બરોબર. કાંઈ વાંધો નહીં. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.